દેશમાં એક બાજુ જ્યારે આ બધું જ સકારાત્મક થઈ રહ્યું છે ત્યારે બે પ્રકારના પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. એક કે શું આપણે આ બદલાઈ રહેલી વ્યવસ્થા માટે, આ ટ્રાન્ઝિશન માટે તૈયાર છીએ? હું ઈચ્છું છું કે વર્ક ફ્રોમ હોમ થાય, હું ઈચ્છું છું કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો હું ઉપયોગ કરું. ચિંતા એ લોકો માટે છે કે જે લોકોનું કામ ખરેખર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ જેવું જ છે. એટલે એટલું બધું રોબોટિક કામ છે એમાં કે એમાં એ મશીન લર્નિંગ સિવાય બીજું કશું જ એમણે એપ્લાય નથી કરવાનું. જે લોકો પાસે પોતાના કામમાં પોતાનું કશું કરવાની આવડત નથી અથવા એની જરૂરિયાત નથી, એ લોકોના હાથમાં કામ બચશે કે કેમ એ પ્રશ્ન છે. અને એમાંય આપણે જ્યારે કહીએ છીએ કે સોનું ન ખરીદો, સોના સાથે સંકળાયેલા એના કામ સાથે સીધી કે આડકતરી રીતે કેટલા બધા શોરૂમ છે. એ શોરૂમમાં કામ કરતા કેટલા સેલ્સના માણસો છે, કેટલા બધા લોકો છે કે જે સોનાની ગડામણનું કામ કરે છે. પ્રશ્ન સોનાના વેપારીઓનો નથી. જે લોકો દર વર્ષે એટલા બધા કરોડ કમાય છે કે કદાચ એક વર્ષ એમને અમુક કરોડ રૂપિયા ન કમાવા મળે તો એ જમીન પર નથી આવી જવાના. પણ એવા નાના નાના માણસો, એક વર્ષ માટે પણ જો ભારતમાં લોકો સોનું ન ખરીદે તો સ્થિતિ શું થાય આ લોકોની? એ લોકોના હાથમાં કયું કામ આપીશું આપણને નથી ખબર. જો ક્રૂડનો કે ઓઇલનો ઉપયોગ બંધ થાય અથવા સાવ ઓછો થવા માંડે, ઓટો સેલ્સ પર કેટલી અસર પડે, ગાડીઓના ઉત્પાદન, એની ખરીદી, એના પર કેટલી અસર પડે. આવનારા સમયમાં આપણે કહીએ છીએ પબ્લિક ટ્રાન્સપોર્ટ, પણ એ તો એના માટે તો આપણે એટલા તૈયાર છીએ નહીં. ના રેલવે માટે, ના હવાઈ જહાજો માટે, ના બાકીના પબ્લિક ટ્રાન્સપોર્ટ, બસ સહિતની સુવિધાઓ માટે ત્યાં આપણે એટલા પૂરા તૈયાર નથી. એવા સમયમાં ટ્રાન્સપોર્ટ સાથે સંકળાયેલા માણસો, એની આજુબાજુ જોડાયેલી સર્વિસીસ, એ બધા રોજગાર પર અસર કરીએ ત્યારે ભેગા થઈએ ત્યારે સીધી કે આડકતરી રીતે 10 કરોડ જેટલા માણસોના કામ પર અસર થાય છે. 10 કરોડ જેટલા માણસો. આ બધા કામ ઓછા થાય ત્યારે કોઈક જગ્યાએ કોઈક પ્રકારના કામ વધતા હોય છે. એ વધી જશે, કોઈકને કામ ધંધો કોઈને કોઈ રીતે સ્વિચ ઓવર કરી જશે. હકીકત એ છે કે ફરી એકવાર ઉપરના મોટા માણસોને કોઈ અસર નહીં થાય, નીચેના માણસો એનું તો આખું જીવન ઉથલપાથલ થઈ જશે. આખી જિંદગી જી સર, યસ સર, જુઓ આ તમને આ સેટ બહુ સરસ લાગશે, જુઓ તમે આ ઇયરિંગ્સ ટ્રાય કરી જુઓ, આ ઇયરિંગ્સ ટ્રાય કરવાથી તમને બહુ સરસ લાગશે. માંડ કેટલી ટ્રેનિંગમાંથી પસાર થયા પછી કોઈ એક સારું સેલ્સ પર્સન બને છે સોના માટે, અને અચાનક એને ખબર પડશે કે એની પાસે નોકરી નથી. તો કોઈ એક જગ્યાએ કોઈ ઈવીની ઇલેક્ટ્રિક કાર્સ બનાવતી કંપનીમાં કોઈ એક માણસની નોકરી લાગી રહી છે. સરકાર જ્યારે ઓલ ઓવર જુએ છે ત્યારે નેટ ઝીરો જોઈ રહી છે કે અહીંયાથી નોકરી ગઈ, અહીંયા નવી બની, પણ નીચે એ માણસો કે જેની પાસે બીજું કોઈ કૌશલ નથી, એ લોકો ક્યાં જશે? અને એટલે જ આ ટ્રાન્ઝિશન માટે આપણે કેટલા તૈયાર છીએ એનો જવાબ માત્ર સરકાર આપી શકે એમ છે ને એટલે જ અપેક્ષા રાખીએ કે એમની પાસે એ જવાબ બહુ જ હકારાત્મક હોય. આ બધું થતું હોય ત્યારે નીટ જેવા કૌભાંડો સામે આવે, પેપર લીકના કૌભાંડો સામે આવે, અને ત્યારના આંકડા જ્યારે જોઈએ ત્યારે 23 લાખ બાળકો, એ 23 લાખમાંથી મોટા ભાગના બાળકો 100-200 કિલોમીટર દૂરથી આવવાના જવાના છે. એ એક્ઝામ સેન્ટર પર એક દિવસ પહેલાં પહોંચી જાય છે. એ પબ્લિક ટ્રાન્સપોર્ટથી પહોંચે, એ બાઇકથી પહોંચે, એ ટેક્સીથી પહોંચે, એ પોતાની કાર લઈને પહોંચે, એ કોઈને કોઈ પ્રકારના યાતાયાતના સાધનનો ઉપયોગ કરીને ત્યાં પહોંચ્યા હોય છે. 23 લાખ અને એની સાથે જોડાયેલા બીજા 23 લાખ, કેમ કે કોઈને કોઈ પેરેન્ટ કે બાકીનું કોઈ છે એ સાથે જતું હોય છે. આટલા લોકોની મુસાફરીનો ખર્ચ, આટલા લોકોએ આ વર્ષ આટલા વર્ષ મહેનત કરી, એના કોચિંગનો ખર્ચ, આ બધું જ્યારે ભેગું કરો ત્યારે એ આંકડો પણ બહુ મોટો થાય છે. એટલે આપણે એક બાજુથી એવું કહીએ કે સુધારતા જઈએ છીએ અને પાછળ બધું બગડતું જતું હોય, આ સ્થિતિનું નિર્માણ પણ દેશમાં ન થાય એ બહુ જ મહત્વનું છે. આ વિષય પર બહુ જ બધા લોકો નીટની એક્ઝામ પર બોલી રહ્યા છે. ખાન સરે જે કહ્યું એ બહુ જ મહત્વનું છે. જ્યાં સુધી સરકાર આ વાતને પોતાની નિષ્ફળતાની જેમ નહીં સ્વીકારે ત્યાં સુધી આમાં સફળ થવાનો કોઈ રસ્તો જ નથી. સફળ થવા માટે અથવા સુધાર માટેની પહેલી શરત સ્વીકાર છે. તમારે એ એક્સેપ્ટ કરવું પડે, સ્વીકારવું પડે કે તમે ફેલ છો, સાવ ભ્રષ્ટાચારી છે આખી આ વ્યવસ્થા, અને એ માણસો તમે ઘુસાડેલા છે. આખા દેશમાંથી આપણને 500 માણસ પણ ઈમાનદાર ન મળે એવું નથી. પ્રામાણિક માણસોને સિસ્ટમ સાઇડલાઇન કરી દે છે. સારા માણસોને આ દેશમાં અને રાજ્યના કોઈ ખૂણામાં પોસ્ટિંગ આપીને તેને આખી જિંદગી ત્યાં સડવા મૂકી દેવાય છે. સારા અને પ્રામાણિક અને સક્ષમ માણસોની આ દેશની વ્યવસ્થા કદર નથી કરતી. જ્યાં સુધી સરકારો પ્રામાણિક માણસોની કદર કરતી નહીં થાય ત્યાં સુધી આ સ્થિતિ બહુ વિશેષ बदलाशे नहीं. कान सर ने सांभळिए. जो नीट पेपर हुआ है ये लाखों बच्चों के जीवन के साथ खिलवाड़ है, उनका कॉन्फिडेंस तोड़ा जा रहा है। और सबसे दुर्भाग्य बात क्या है, बात पता है,
2 साल पहले 2024 में भी सेम घटनाएं हुई थी। सीबीआई इंक्वायरी हुई, कुछ नतीजा नहीं निकला, जिसका ये मनोबल बढ़ गया। फिर इस बार किया उन्होंने। लाखों बच्चों का भविष्य खराब होता है इससे, और कॉन्फिडेंस खराब हुआ अलग। और आपको सबसे अद्भुत बात क्या लगेगी, इसकी जानकारी किसी एजेंसी ने नहीं दिया, बल्कि इसकी जानकारी सबसे पहले बच्चों ने सरकार के पास पहुंचाई कि हमारा पेपर लीक हो गया है, देखिए यहाँ पर। गवर्नमेंट की जो एजेंसी है उन्हें ये पता चलना चाहिए यहाँ पे। तो हमने जो एजेंसी को दे रखा है ये पेपर लीक, ये एग्जाम कराने के लिए, ये समझ में नहीं आता इन्हें पेपर कराने के लिए दिया गया या लीक कराने के लिए। एनटीए को दिया गया, नेशनल टेस्टिंग एजेंसी, उसका नाम होना चाहिए नेवर ट्रस्टेबल एजेंसी। मतलब आप समझिए 10 रुपए का बच्चों का जो डाइपर और पैम्पर्स आता है ना, हगीज उन सबों का, वो लीक नहीं होता, इनका पेपर लीक हो जाता है। इतना घटिया इन लोग की व्यवस्था है। और इसकी जांच किसको देंगे? सीबीआई को। सीबीआई कब कौन से नतीजे पे बढ़िया से उतरेगी काम से, कहां जाएगा बच्चों का, ये हम बता रहे हैं। अगर ये सीबीआई को गया ना, बच्चों का एमबीबीएस कंप्लीट होगा, तब तक इनकी जांच चलती रहेगी। सुप्रीम कोर्ट के किसी रिटायर्ड जज को इसका एक ऑब्जर्वर बनाना चाहिए, और एक टाइमलाइन के अंदर में कौन जिम्मेदार है उसको कड़ी सजा होनी चाहिए। अगर सजा नहीं होगी तो फिर आज राजस्थान केरल नाम आ रहा है, कल कोई और राज्य नाम आएगा यहाँ पे, बट अल्टीमेट बच्चों का भविष्य खराब हो जाएगा इससे। एकदम खिलवाड़ किए हैं। प्रधानमंत्री को इसमें व्यक्तिगत रूप से इन्वॉल्व होना चाहिए, और कड़ी से कड़ी उन लोगों को सजा दिलाना चाहिए, और सुप्रीम कोर्ट को भी इसमें आगे आना चाहिए।